નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું પાછલા થોડા સમયથી જે પ્રકારે રેલવેને લગતી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારબાદ ઉઠી રહેલા સવાલથી, એટલે કે કોના નિશાને રેલવે। તો દેશમાં આતંક ફેલાવવાની એક નવી જ રીત છેલ્લા ઘણા સમયથી આ રીત અપનાવાઈ રહી છે અને તે ખૂબ ખતરનાક છે। એક ષડયંત્ર અને હજારો લોકોને એક સાથે મોટું નુકસાન। વાત છે ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની। આવી ઘટનાઓ ખૂબ વધી રહી છે। ફરી એકવાર ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો સુરત પાસે પર્દાફાશ થયો, પરંતુ રેલવે સુરક્ષા ફોર્સે સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી છે। આ ઘટનાએ સવાલ અનેક ઊભા કર્યા છે। આખરે કોના નિશાને છે ભારતીય રેલવે? કોના નિશાને ભારતીય રેલવે? કેમ વારંવાર ટ્રેન ઉથલાવવાના પ્રયાસ? શું આ કોઈ આતંકી ષડયંત્ર છે? આ સવાલો ઉઠવા પાછળનું કારણ છે સુરતમાં કિમ સ્ટેશન નજીક બનેલી ઘટના। અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી નાખી। રેલવે ટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાખ્યા। લગભગ 1 કિલોમીટરના વિસ્તારમાં 71 જેટલા પેડલોક પણ કાઢી દેવાયા। રેલવેના એક ટ્રેક ઉપરથી ફિશ બોલ્ટ કાઢી અને સામેના ટ્રેક ઉપર મૂકવામાં આવેલા હતા, તથા જે નટ બોલ્ટ જે કીઝ છે એ ખાસી એવી સંખ્યામાં એને પણ ખોલવાનો પ્રયત્ન કરવામાં આવી અને આ જે કરવામાં આવેલ હતું એ બાબતે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। ટેકનિકલ, નોન ટેકનિકલ તમામ પ્રયત્નો અને ઇન્ટેલિજન્સના માધ્યમથી પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે। થેન્ક યુ। પૂરેપૂરો પ્રી પ્લાન છે, શું કહેશો? પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે। આ બોલ્ટને ખોલવા અને આવું બધું કરવું એમાં આ બાબત પણ નકારી શકાય તેમ નથી। આ વાત જ એ સ્પષ્ટ કરે છે કે અજાણ્યા વ્યક્તિએ ઈરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો। આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી। રેલવે અધિકારીઓને આ બાબતની જાણ થતાં રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધા અને નવી ફિશ પ્લેટ લગાવીને રેલ સેવા ફરી શરૂ કરી હતી। આ ખરેખર આ કૃત્ય કરવા પાછળનો મનસૂબો શું છે અને આનું કારણ શું છે એ બાબતે અને ભવિષ્યની અંદર આ પ્રકારની કોઈ દુર્ઘટના ન ઘટે અથવા કોઈ કાર્યવાહી એમના તરફથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ભાંગફોડની ન થાય એની માટેથી કાર્યવાહી કરવામાં આવશે। જે પણ આ ગુનામાં સંડોવાયેલા છે દોષિતોનો તાત્કાલિક ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જોકે રેલવે સુરક્ષા ફોર્સની સતર્કતાને કારણે ટળી દુર્ઘટના। ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટે કી મેનને સમયસર કર્યો એલર્ટ। ટ્રેનની અવરજવર અટકાવી દુર્ઘટના ટાળી દેવાઈ। જે કૃત્ય કરાયું તેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત, જો કે સતર્કતાએ અનેક જીવ બચાવી લીધા। ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટે કીમેન સુભાષ કુમારને સમયસર એલર્ટ કરી દીધા। માહિતી મળતાની સાથે જ સુભાષ કુમારે તાત્કાલિક પગલાં લીધા અને તમામ સંબંધિત અધિકારીઓને ચેતવણી આપી અને ટ્રેનની અવરજવર રોકવાની વિનંતી કરી। એ સમયે ટ્રેન નંબર 12910 આવી રહી હતી અને એને લાલ ઝંડી બતાવ્યા બાદ રોકી દેવામાં આવી। ટ્રેનની અવરજવર અટકાવી દેવામાં આવી હતી। આ સાથે જ ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું। રેલવે ટ્રેક નજીક જે પેડલોક છે આ પેડલોક પણ ખોલી દેવામાં આવ્યા હતા। દૃશ્યમાં તમે જોઈ શકો છો કે આવા 1 નહીં, 2 નહીં, 3 નહીં પણ 72 જેટલા પેડલોક છે તે ખોલી દેવામાં આવ્યા હતા અને ટ્રેન ઉથલી જાય, મોટી ઘટના બને તે માટેના પ્રયાસો થયા હતા, પણ રેલવે વિભાગની સમય સૂચકતાના કારણે એક મોટી ઘટના અટકી ગઈ છે। આ પહેલા પણ આ રીતે ટ્રેનને ઉથલાવી આતંકના એક નવા રૂપને અંજામ અપાઈ ચૂક્યું છે। એક મહિનામાં આ પ્રકારની 3 ઘટનાઓ પાછળ કોણ જવાબદાર છે તેને લઈને એજન્સીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે। હાલમાં જમાત, પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI, આતંકી સંગઠન IS ખોરાસન પર શંકા છે। આ ઘટનાએ અનેક સવાલો ઉઠાવ્યા છે, કારણ કે સતત વધેલી ટ્રેન દુર્ઘટનાઓમાં આતંકી ષડયંત્રની શંકા વધી છે।
એવી પણ આશંકા છે કે આઈએસઆઈના ઇશારે આઈએસઆઈએસનું ષડયંત્ર હોઈ શકે છે. પાકિસ્તાનના આતંકી ફરતુલ્લાહ ઘોરીએ ટ્રેન ઉથલાવવાના આદેશ આપ્યા હતા. ઓડિયો જાહેર કરી દેશના સ્લીપર સેલને ટ્રેન ઉથલાવવાના આદેશ અપાયા હતા. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ આવી જ ઘટના બની હતી. આ ચારેય ઘટનાઓમાં આઈએસઆઈએસના 14 આરોપીઓને ઝડપી પડાયા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું ટ્રેન ઉથલાવવાના કાવતરાને આતંકીઓ આપી રહ્યા છે અંજામ? સવાલો અનેક છે. ઉત્તર પ્રદેશથી ગુજરાત સુધી આ એક જ પ્રકારની રીતના કૃત્યો શું ટીખળખોરો કરી રહ્યા છે કે પછી મોટું આતંકી ષડયંત્ર છે? આ દિશામાં કડક તપાસની જરૂર છે. આમ તો કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગમે ત્યારે મોટી દુર્ઘટના ઘટવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. સુરતથી મેહુલ ભોકડવા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.